જય સોમનાથ, જય દ્વારકાધીશ। મોજે મોજ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। જો તમને આ બ્લોગ પસંદ આવે ને તો લાઈક કરવો, શેર કરવો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ કરીને ભૂલતા જ નહીં મિત્રો। બાકી જય સોમનાથ ને જય દ્વારકાધીશ મિત્રો। આ છે ભાઈ ગિરિરાજ હોસ્પિટલ રાજકોટમાં આવેલી, જ્યાં આપણે હાર્ટ એટેક, શ્વાસ, હૃદયને લગતા રોગોનું નિદાન કરે છે ડૉક્ટરો। ઘણા બધા ડૉક્ટરો છે અહીંયા। મસ્તીની હોસ્પિટલ છે। મેં અમારા કાકાને અહીંયા રાખ્યા હતા દવાખાને, ત્યાં હતા અમે દવાખાને। એટલે હોસ્પિટલ એક નંબર છે ભાઈ। હાર્ટ એટેકના સ્પેશિયાલિસ્ટ છે એ લોકો। આપણે રાજકોટ અમદાવાદ આવ્યા હતા સિવિલમાં, મારા કાકાને અમદાવાદની ટ્રાફિક છે, ટ્રાફિક છે જોઈ શકો છો ફોન કરો ને થોડું જામમાં થોડા હોય હવે નીકળવાની તૈયારી છે। નહીં સાહેબ સોમવારે આવે भीड़ देखो, 20 का 4 ભીડ આપણે ભાઈ અડદમાં પાણી વારવા આવ્યા। છેલ્લું પાણી કાઢવું અડદને, એટલે પાકી જાય પછી વાઢી લેવા ભાઈ આપણે। અમારું ખેડૂતનું કામ છે ભાઈ। તમને ખેડૂતોના વધારે બ્લોગ જોવા મળશે તમને ખેતી લગતા। તો ભાઈ આ આપણા અડદ છે, પીરા પીરા દેખાય જો, પાણી હાલે ઘરમાં જો। આ સલ્ફર પાઈએ છેલ્લા પાણીએ, એટલે પાક સારો આવે એ હાટું પાઈએ આપણે સલ્ફર। પાકે સારો આવે, દાણો ભરાવદાર થાય તો સલ્ફર પાઈ દઈએ છેલ્લા પાણીએ તો વહેલા પાકે। જો પારે આપણે તલ નાખ્યા ભાઈ અડદને પારે, થોડાક તલ એ થાય ને થોડાક અડદ એ થાય, બે થાય ભાઈ। હાટું નાખ્યા હતા, તલ એ થઈ જાય ને અડદ એ થઈ જાય। ફાલે સારો છે ભાઈ હું અડદમાં જોઈ શકો છો તમે। અડદને પાણી વારીએ ભાઈ હવે તરીકાના બપોરી વેરા। બર પડે પણ શું કરવું, પાણી તો વારવું જ પડે ભાઈ। આ આપણી રીંગણી કાલું છે એટલું થોડુંક, રીંગણી ને સોરા ને ગવાર ને વાયા ભાઈ થોડા થોડા। બાકી તો હાલ્યા રાખે ભાઈ આમ ધીરે ધીરે ગાડું।